નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ઠંડો પવન ફૂંકાવાનો શરૂ 24 કલાકમાં પારો 5.7 ડિગ્રી ગગડ્યો। અઠવાડિયું 13 થી 14 ડિગ્રી ઠંડી રહેશે। પરીક્ષાનું પરિરૂપણ જાહેર। ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના ફોર્મ લેટ ફી સાથે ભરી શકાશે। શેરડીના પોષણક્ષમ ભાવ અપાતા શેરની માંગ સાથે ભાવમાં ઉછાળો। 10 સહકારી શુગર મિલ 186.67 કરોડના શેર ભંડોળથી સદ્ધર। લોકોને આપતા પડશે। કાલથી 2 દિવસ 50,000 નાગરિકોને પાણી નહીં મળે। લાલબાગ બ્રિજ માંજલપુરમાં લાઇન જોડાણનું કામ કરાશે। બે દિવસ હૂંફ રહ્યા બાદ ફરીથી ટાઢોળું। 1 સપ્તાહ ટાઢ પડશે। મહત્તમ તાપમાન 30 થી નીચે જતા દિવસભર ઠંડી રહી। ઉત્તર પૂર્વના પવનો સક્રિય થતા શહેરમાં ઠંડીનો ચમકારો ફરી શરૂ થયો છે। આગામી દિવસમાં ઠંડીનું જોર વધશે। 2 દિવસમાં ઠંડીનો પારો 3 ડિગ્રી સુધી ગગડવાની આગાહી છે। ઠંડીનો પારો ગગડીને 18 ડિગ્રી સુધી જવાની સંભાવના છે, જ્યારે ડિસેમ્બરના છેલ્લા વીકમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ આવી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન 30.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20.2 ડિગ્રી નોંધાયું હતું। બીજી તરફ વાત કરીએ તો શહેરમાં પાણી પુરવઠા શાખા દ્વારા લાલબાગ બ્રિજ પાસે તેમજ માંજલપુર સામે પાણીની ડિલિવરી લાઇનના જોડાણની કામગીરી કરવામાં આવનાર છે, જેના કારણે લાલબાગ કમાન્ડ વિસ્તારના 50,000 લોકોને 19 અને 20 ડિસેમ્બરે પાણી વિતરણ કરવામાં નહીં આવે। શહેરમાં લીલાશવાળું અને માટીવાળું પાણી મળતું હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે, તેમજ અનેક વિસ્તારમાં ડ્રેનેજ મિશ્રિત પાણી આવી રહ્યું છે, ત્યારે પાલિકાની પાણી પુરવઠા શાખા દ્વારા સમારકામની કામગીરી કરવામાં આવનાર હોવાથી 2 દિવસ 50,000 લોકોને પાણી નહીં મળે। રાજકોટમાં 2 દિવસ ઠંડીમાં રાહત રહ્યા બાદ રવિવારે અચાનક ટાઢોળું અનુભવાયું હતું। આગામી સપ્તાહ સુધી આવી જ ઠંડી રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। સપ્તાહ દરમિયાન રાજકોટ શહેરનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જ રહ્યું હતું અને રવિવારે તેમાં ઘટાડો આવીને 29.8 ડિગ્રી સેલ્સિયસ થયું હતું। સૌથી મોટો તફાવત ન્યૂનતમ તાપમાનમાં આવ્યો હતો। શુક્રવારે ન્યૂનતમ તાપમાન 19.4 અને શનિવારે 18 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું। ખેતી પર નિર્ભર ગુજરાત રાજ્યમાં ઈસવીસન 1900ના સમયગાળામાં પાયાની સુવિધાના અભાવે શાહુકારો અને શરાફી પેઢી દ્વારા નાણાકીય ધિરાણ થકી, જ્યારે વેપારીઓ દ્વારા ખેડૂતોના મહામૂલા પાકો નીચા ભાવે ખરીદી કરી આર્થિક શોષણ થતા ઈસવીસન 1904થી ખેડૂતોના હિતમાં સહકારી પ્રવૃત્તિઓનો આરંભ શરાફી મંડળીના કાયદાથી થયો। દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ સહિત અન્ય સુવિધા કાર્યરત થતા સિંચાઈનો મહત્વનો પ્રશ્ન ઉકેલાતા ખેડૂતો માટે શેરડીની ખેતી કરવાનું શક્ય થયું। ખેડૂત સભાસદ અને સરકારનું શેર ભંડોળની મૂડી થકી બારડોલી સુગર ફેક્ટરીની શિલાન્યાસ વિધિ બાદ 21 એપ્રિલ 1957ના રોજ સમગ્ર ભારતમાં ત્રીજું અને ગુજરાત પ્રદેશનું સહકારી ક્ષેત્રનું ખાંડનું પહેલું કારખાનું શરૂ થયું। બારડોલી ફેક્ટરીની સફળતાથી પ્રેરાઈ ખેડૂતોના મોટા શેર ભંડોળ થકી મઢી તેમજ જલથાણ, ગણદેવી, મરોલી, વ્યારા, મહુવા, કામરેજ, ગણેશ, વટારિયા, પંડવાઈ તેમજ સાયણ, વલસાડ, કાંઠા સુગર ફેક્ટરીનો ઉદય થયો। તેમજ આજે દક્ષિણ ગુજરાતની 10 સહકારી શુગર મિલો તેના ખેડૂત સભાસદોના 186.67 કરોડના શેર ભંડોળ થકી કાર્યરત છે। મલ્ટીનેશનલ કંપનીઓના શેર બજારોમાં ગમે ત્યારે નીચા જાય, પરંતુ દક્ષિણ ગુજરાતની સહકારી શુગર મિલોના શેરની કિંમત હંમેશા વધુ રહી છે। સહકારી શુગર મિલો અગાઉ મંડળીના નિયમો મુજબ નક્કી થયા પ્રમાણે વાર્ષિક શેરડીના ઉત્પાદન પર બચત કાપી તેમજ તેનું વ્યાજ ચૂકવવામાં આવતું હતું।
ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ 2024માં યોજાનારી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના ફોર્મ 6 જાન્યુઆરી સુધીમાં ₹250 થી ₹350 લેટ ફી સાથે ભરી શકાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર તેમજ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, સંસ્કૃત માધ્યમની માર્ચ 2024ની પરીક્ષાના ફોર્મ રેગ્યુલર ફી સાથે ભરવાની અંતિમ તારીખ 15 ડિસેમ્બર હતી. આથી હવે 6 જાન્યુઆરી સુધી લેટ ફી સાથે ફોર્મ ભરી શકાશે. વિદ્યાર્થીનું પ્રિન્સિપલ અપ્રુવલ બાકી હોય તો પણ તે 6 જાન્યુઆરી સુધી કરી શકાશે. પ્રથમ તબક્કામાં 16મી થી 25 ડિસેમ્બર સુધીની લેટ ફી ₹250 ભરવાની રહેશે. બીજા તબક્કામાં 26 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધીમાં લેટ ફી ₹300 સાથે ફોર્મ ભરી શકાશે. ત્રીજા તબક્કામાં 6 જાન્યુઆરી સુધી ₹350 લેટ ફી લેવામાં આવશે. આ સાથે ધોરણ 12 સામાન્યની પ્રેક્ટિકલ એક્ઝામનું પરિણામ પણ જાહેર કરાયું છે. પ્રથમ તબક્કામાં 16મી થી 25 ડિસેમ્બર સુધીની લેટ ફી ₹250 ભરવાની રહેશે. બીજા તબક્કામાં 26 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધીમાં લેટ ફી ₹300 સાથે ફોર્મ ભરી શકાશે. ત્રીજા તબક્કામાં 6 જાન્યુઆરી સુધી ₹350 લેટ ફી લેવામાં આવશે. વાતાવરણમાં ઉપરના લેવલમાં સક્રિય હાઈ પ્રેશરની અસર ઘટતા શહેરમાં ઠંડા પવનો શરૂ થયા છે, જેને કારણે એક જ દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો 5.7 ડિગ્રી ગગડતા સિઝનનું સૌથી નીચું 13.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે અમદાવાદમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી અઠવાડિયા સુધી અમદાવાદમાં ઠંડીનો પારો 13 થી 14 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથે વાતાવરણમાં ઉપરના લેવલમાં હાઈ પ્રેશર સક્રિય હતું, જેની અસરોથી ગત અઠવાડિયા દરમિયાન પવનની દિશા બદલાઈને ઉત્તર પૂર્વથી પૂર્વની થતા અમદાવાદના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ વધારો થયો હતો. તેમજ લઘુત્તમ તાપમાન ક્રમશઃ સામાન્ય કરતાં 3 થી 6 ડિગ્રી વધી જતા ભર શિયાળે લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. પરંતુ રવિવારથી હાઈ પ્રેશરની સિસ્ટમ વિખેરાઈ જતા ફરી રાજ્યમાં ઉત્તર પૂર્વના ઠંડા પવનો શરૂ થયા છે. 24 કલાકમાં શહેરમાં ઠંડીનો પારો 5.7 ડિગ્રી ગગડીને 13.3 ડિગ્રીએ પહોંચ્યો છે, જે આ સિઝનમાં અમદાવાદનું સૌથી નીચું લઘુત્તમ તાપમાન છે. આ પહેલા 14 ડિસેમ્બરના રોજ શહેરમાં 15.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો 13 થી 15 ડિગ્રી વચ્ચે તેમજ મહત્તમ તાપમાન 28 થી 31 ડિગ્રી વચ્ચે રહેશે. 2 દિવસ વાદળિયું વાતાવરણ રહેવાની શક્યતા હોવાથી ઠંડીનો ચમકારો યથાવત રહેશે. સમાચારોની શરૂઆત કરીએ તો વાતાવરણમાં ઉપરના લેવલમાં સક્રિય હાઈ પ્રેશરની અસર ઘટતા શહેરમાં ઠંડા પવનો શરૂ થયા છે, જેને કારણે એક જ દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો 5.7 ડિગ્રી ગગડતા સિઝનનું સૌથી નીચું 13.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે અમદાવાદમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી અઠવાડિયા સુધી અમદાવાદમાં ઠંડીનો પારો 13 થી 14 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા હવામાન વિભાગે કરી છે વ્યક્ત. સાબરકાંઠા જિલ્લામાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર સાબરકાંઠા દ્વારા યોગાસ અભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌ પ્રથમવાર રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત મંત્રી હર્ષ સંઘવી દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધા ગ્રામ્ય શાળા અને વોર્ડ કક્ષાની શરૂ કરી રાજ્યકક્ષાએ યોજાનાર સ્પર્ધાનું ઓનલાઈન લિંકના માધ્યમથી રજીસ્ટ્રેશન કરવા લિંકનું તારીખ 6/12/2023ના રોજ લોન્ચિંગ કરાયું છે. સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન તારીખ 23/12/2023ના રોજ યોજાશે. શિયાળુ સિઝનમાં મહેસાણા જિલ્લાની 1,80,989 હેક્ટર જમીનમાં વાવેતર થવાનો અંદાજ મુકાયો હતો, જેની સામે અત્યાર સુધીમાં 1,64,590 હેક્ટરમાં વાવેતર સાથે સિઝનનું 91% વાવેતર થઈ ચૂક્યું છે. 10 તાલુકામાં સૌથી વધુ 32,401 વાવેતર મહેસાણા તાલુકામાં અને સૌથી ઓછું 6,845 હેક્ટર વાવેતર જોટાણા તાલુકામાં થયું છે. જોઈએ આ અહેવાલમાં. જિલ્લામાં સિઝનના સરેરાશ 91% વાવેતર સામે મહેસાણા અને સતલાસણા તાલુકામાં સિઝનનું 100% વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. પાક પ્રમાણે જિલ્લામાં થયેલા વાવેતરની સ્થિતિ જોઈએ તો ઘઉંનું 55,862 હેક્ટરમાં સૌથી વધુ વાવેતર થયું છે. આ ઉપરાંત રાઈનું 23,467 હેક્ટરમાં, તમાકુનું 13,280 હેક્ટરમાં, ઘાસચારાનું 41,772 હેક્ટરમાં, બટાકાનું 9,015 હેક્ટરમાં, શાકભાજીનું 6,652 હેક્ટર, અજમાનું 5,731 હેક્ટર, વરિયાળીનું 4,918 હેક્ટર, સવાનું 942 હેક્ટર તેમજ મેથીનું 745 હેક્ટરમાં તો જીરુનું 275 હેક્ટર, ડુંગળીનું 204, લસણનું 105, ધાણાનું 84 હેક્ટરમાં અને અન્ય પાકોનું 485 હેક્ટરમાં વાવેતર થયું છે.
ઉલ્લેખનીય છે કે હજુ 15 દિવસમાં વાવેતર વિસ્તારમાં વધારો થશે. જિલ્લામાં અંદાજ સામે થયેલું વાવેતર ટકાવારી મુજબ બહુચરાજી 84.70, જોટાણા 82.76, કડી 72.21, મહેસાણા 112.43, વિજાપુર 88.70, ખેરાલુ 99.81, સતલાસના 100.75, ઊંઝા 77.93, વડનગર 87.00, વિસનગર 93.71, કુલ 90.94% વાવેતર. બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા. સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં ડિસેમ્બર દરમિયાન નોંધપાત્ર ઠંડી પડતી હોય છે, પરંતુ આ વર્ષે અડધો ડિસેમ્બર પૂરો થયો હોવા છતાં ઠંડી જામતી નથી. હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર વાતાવરણના ઉપરના લેવલમાં સક્રિય હાઈ પ્રેશર અને ભેજના કારણે વાતાવરણ સૂકું ન થતાં ઠંડીનો પારો ગગડતો નથી હોવાની ઠંડી જામતી નથી. આ ઉપરાંત પવનની દિશા, સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ હાઈ પ્રેશર સિસ્ટમ જેવા પરિબળો ઠંડી નહીં જામવા માટે જવાબદાર છે. મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની નિકાસના પ્રતિબંધ સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રતિબંધ દૂર કરવામાં ખેડૂતો સતત માંગ કરી રહ્યા છે અને વિરોધ વચ્ચે મહુવા યાર્ડમાં ડુંગળીની હરાજી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી. સરકારી કપાત નહીં કરવાના નિયમ સાથે હરાજી શરૂ કરાઈ હતી. લાલ ડુંગળીની 55,496 થેલીની આવક થયેલ છે, જે 100 થી 473 સુધીના ભાવે વેચાઈ હતી. યાત્રાધામ દ્વારકામાં આગામી તારીખ 23-24 ડિસેમ્બરના રોજ ભગવાન શ્રી કૃષ્ણના પુત્રવધુ અને બાણાસુરના પુત્રી ઉષા રાસ રમ્યા હતા. તેમની સ્મૃતિ રૂપે અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા મહારાસનું આયોજન કરાયું છે, જેની માત્ર એક સપ્તાહનો સમય બાકી હોવા અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દ્વારકા ખાતે યોજાનાર મહારાસમાં શ્રી કૃષ્ણના યાદવ કુળના 37,000 આહિરાણીઓ ભાગ લેશે. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.